ભરૂચ શહેર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ સહાયતા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ભરૂચ બ્રાન્ચ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ યુનિટ તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જય ઝૂલેલાલ હોસ્પિટલ તવરા રોડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ, નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સર્જરી, સ્ત્રી રોગ, બાળ રોગ, આંખના રોગ, દાંતના રોગ, ચામડીના રોગ, ગુપ્ત રોગ, કાન, નાક, ગળાના રોગ, હાડકાના રોગ, હૃદય રોગ, કિડનીના રોગ તેમજ અન્ય સામાન્ય રોગોના નિષ્ણાંતોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જરૂર જણાય તેવા દર્દીઓ માટે નામમાત્ર ખર્ચે આધુનિક પદ્ધતિથી ઓપરેશન અને સારવારની સુવિધા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ મેગા મેડિકલ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના પ્રભારી દુષ્યંત પટેલ અને ઝૂલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીષલાલ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનીસ પરીખ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાના જહેમતે આ મેડિકલ કેમ્પ સફળ બન્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર સમાજના તમામ વર્ગના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા સરળતાથી ઉપલબ્ધ થાય અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. પણ જ્યારે એમને ઓપરેશન કે દવાની જરૂર હોતી હોય છે તો સમાજના લોકો જ આગળ આવીને એમની મદદ કરતા હોય. 1994માં અમારા પિતાશ્રી ઓમ પ્રકાશ લાલ સાહેબ, એમને બહુ તકલીફ થઈ હતી કિડનીની. મારા કાકાની કિડની ખરાબ થઈ ગઈ હતી. એ અમેરિકાથી આવી નહોતા શકતા. ત્યારે અમેરિકાના ડૉક્ટર બદલાની સાહેબ જોડે અમારો સંપર્ક થયો હતો અને એ ફર્સ્ટ કોલ ટુ પ્રેસિડેન્ટ હતા અમેરિકાના. એમને કીધું કે મારી શું સેવા જોઈએ તો અહીંયા આવીને આપું. તો અમે 1994માં પહેલું યુરોલોજી કેમ્પ કરેલો. યુરોલોજી એટલે બહુ મોંઘી સર્જરી થતી હોય છે અને બહુ રિસ્કી સર્જરીઓ બી થતી હોય છે. તો એમને 1994થી આ યુરોલોજી કેમ્પનું આયોજન કર્યું ને અમને અમેરિકાથી ડૉક્ટર બદલાની સાહેબ આખી ટીમ મોકલતા હતા અને અમે ઇન્ડિયા લેવલ પર આ એક સંસ્થા હતી જે આ યુરોલોજીના કેમ્પ કરતા હતા. MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બધી જગ્યાએ. મેન્ટરથી કામ નથી થતું. નીચે જે સંસ્થાઓ કામે લાગી છે, જે RCC નામ દીધું અને બીજા બધા, આ ખરી મહેનત આમની છે. જોવા જઈએ તો વિચાર કરવો પણ વિચારને અમલ મૂકવો એ બહુ અગત્યનું છે. વિચારને અમલમાં મૂક્યા પછી એનું આયોજન વ્યવસ્થિત રીતે થાય એ બહુ અગત્યનું છે. અને એની માટે ઘણા દિવસોથી બધી જ ટીમો એ કામે લાગ્યા. આજુબાજુની જેટલી સેવા વસ્તી છે ત્યાં ખૂબ ગરીબ લોકો રહે છે. એ લોકો અહીં આવીને એમને સારવાર મળે એ ખરેખર આ કેમ્પનો હેતુ છે.